जय श्री कृष्ण मित्रों। आज वर्ग वर्गमूळनी अंदर एक सरस मजानी पद्धति शीखवानी है। वर्ग करवानी, कोईपण संख्यानो वर्ग करवानो छे, पण आ जे पद्धति छे विस्तरणना सूत्र आधारे छे। एटले शुं छे जो समझो कि आपणे जे वर्ग करवानो छे ए कंईक आवी रीते छे कि आपणी पासे कोई बे संख्या ए वत्ता बी नो सरवाळो अने एनो वर्ग छे। बराबर, आ आपणा माटे प्रथम पद है। जो सूत्र है ने समझावुं छुं तमने। आ शुं छे? प्रथम पद। आ छे अंतिम पद है अथवा बीजू पद, तमारी रीते। तो आने आपणे सूत्र आपणुं कंईक आवुं आवशे, प्रथम पदनो वर्ग वत्ता के ओछा जे अहींया होय। आ वत्ता होय तो वत्ता, ओछा होय तो ओछा। बे नियमना है। नियमना एटले कंपलसरी है, दर वखते मूकवाना ते। गुणिया प्रथम पद गुणिया अंतिम पद, हमेशा वत्ता, अहींया क्यारे ओछा नहीं थाय, हमेशा वत्ता अंतिम पदनो वर्ग। आ सूत्रना आधारे आपणे दाखला गणवाना छे। हवे कई रीते थशे जो प्रथम पद ए छे एटले आ आवशे ए नो वर्ग प्लस और माइनस बे। प्रथम पद ए, बीजू पद बी, हमेशा वत्ता बीजा पदनो वर्ग। એટલે આ આપણી પાસે આવી રીતે આવશે એ સ્ક્વેર, અહીંયા પ્લસ છે એટલે પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। આ વિસ્તરણનું સૂત્ર છે, દ્વિપદીના વર્ગનું વિસ્તરણ છે। આપણે ભણવાનું જ છે, આપણે ચેપ્ટરમાં આવે છે આગળ જતાં વિસ્તરણ નામનું અવયવ અને વિસ્તરણ નામના જે ચેપ્ટર છે એમાં આપણે ભણશું જ તે। પણ અત્યારે આનો ઉપયોગ કરવાનો છે। કઈ રીતે ઉપયોગ કરશું? સપોઝ એક દાખલો તમને એવો કીધો છે 23નો વર્ગ। હવે આપણી પાસે બે પદ્ધતિ છે। 23ના વર્ગ માટે હું આમ 23 ગુણ્યા 23 કરું તોય મને એનો વર્ગ મળી જાય। બરાબર કે ભાઈ 23 ગુણ્યા 23 એટલે 46 ને 23 તરી 69, એટલે આ 9, 12 અને 5, 529। પણ આ નાના છોકરાઓનું કામ છે, આપણું નથી, આપણે મોટા થઈ ગયા। તો આપણે આને 23ને આવી રીતે લખી શકાય। જોવો તો 20 વત્તા 3નો વર્ગ। બરાબર, 23 એટલે શું થઈ શકે? 20 વત્તા 3નો વર્ગ। એટલે આ સ્વરૂપમાં ફેરવું આપણે। હવે પ્રથમ પદનો વર્ગ એટલે 20નો વર્ગ, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ। જો પહેલા પદનો વર્ગ વત્તા છે એટલે વત્તા, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ, હંમેશા વત્તા બીજા પદનો વર્ગ। 20નો વર્ગ આવશે 400। આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આ આવે 120 અને 3નો વર્ગ આવે 9। આ બધાનો સરવાળો કરો એટલે આ મને મળશે 529। તો આ આપણે વર્ગ મેળવો, પણ કઈ રીતે મેળવો? વિસ્તરણની પદ્ધતિની મદદથી। ટેક્સ્ટબુકમાં અલગ રીત છે। બરાબર, ટેક્સ્ટબુકમાં શું કીધું છે? જો ટેક્સ્ટબુકમાં જે રીત આપી છે એની ચર્ચા કરીએ આપણે કે 20 વત્તા 3નો વર્ગ। કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું થયું? 23નો વર્ગ એટલે 23 ગુણ્યા 23। એટલે આનો વર્ગ છે ને એ આવી રીતે લખી શકાય કે 20 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 3। બરાબર, પછી આ જે પહેલું પદ છે 20 એ લખો, આખે આખો કાઉન્સ એમને ગુણાકારમાં મૂકો, 20 વત્તા 3। જે નિશાની હોય એ મૂકો, બીજું પદ મૂકો અને ફરી પાછો આખો કાઉન્સ ગુણાકારમાં મૂકી દો। હવે ગુણાકાર કરો। 20 ગુણ્યા 20 થશે 400, 20 ગુણ્યા 3 થશે 60, 3 ગુણ્યા 20 થશે 60 અને 3 ગુણ્યા 3 થશે 9। હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 529। ટેક્સમાં આ રીત આપી છે, હું આ રીત કરાવીશ। તમે કોઈ પણ કરી શકો છો, પણ આ નાની છે અને થોડુંક સરળ બનશે। બરાબર, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે। દાખલા તરીકે હું લઉં છું દાખલા તરીકે 34નો વર્ગ। તો પહેલાં તો 34ને લખાય કઈ રીતે? બરાબર, આપણે સરવાળાના સ્વરૂપમાં મૂકવું હોય તો 34ને આમ લખી શકશું 30 વત્તા 4નો વર્ગ। હવે પ્રથમ પદનો વર્ગ 30નો વર્ગ વત્તા બે નિયમના
પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ હંમેશા વત્તા અંતિમ પદનો સ્ક્વેર. જો મિત્રો, જે હું બોલું છું ને એ સમજજો, બરાબર? હંમેશા એવી રીતે યાદ રાખો, પ્રથમ પદનો વર્ગ, બે નિયમના, પહેલું ગુણ્યા બીજું, અંતિમ પદનો સ્ક્વેર. તો તમારે કોઈ પણ પદ હશે ને તો ક્યારેય મગજમાં કન્ફ્યુઝન નહીં થાય, કારણ કે બેઝિક ફોર્મ્યુલા આપણા મગજમાં છે. હવે 30નો વર્ગ કેટલો થશે? તો કે 30નો વર્ગ થાય 900. આ બધાનો કરીએ ગુણાકાર. આ આવશે 103 દુ 6 ચોક 24, 240, 4નો વર્ગ 16. બધાનો કરીએ સરવાળો એટલે આ આવશે 6, 5 અને 11, 1156. બરાબર? વધુ એક દાખલો જોઈએ આપણે. 57નો વર્ગ. ચાલો 57. તો આ બે રીતે લખી શકીએ આપણે. ઘણા એમ કે 50 વત્તા 7 કરવું છે, કરી શકાય. ચાલો આ 50 વત્તા 7નો વર્ગ. પહેલું પદ છે 50 એટલે આ 50નો વર્ગ, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 50નો વર્ગ થશે 2500. આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો આ આવશે 700 અને આ આવે 49. હવે આ બધાનો સરવાળો કરો તો આ તમને મળશે 2500 વત્તા 700, 3249. આ એનો વર્ગ થયો. પણ સપોઝ કોઈ ભાઈ છે, ભાઈ પંથભાઈ એવું કહે છે કે ભાઈ મારે 57 છે ને એને મારે 60 ઓછા 3 લખવા છે, તો લખી શકાય? તો કા લખી શકાય. શું ફેર પડશે? તો કે જો પદ્ધતિમાં કોઈ ફેર નથી. 60નો વર્ગ, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 60નો વર્ગ થાય 3600. આ બધાનો ગુણાકાર કરીએ એટલે આ આવશે 6 ગુણ્યા 2 12, 12 ગુણ્યા 3 36 અને પાછળ મીંડું 3નો વર્ગ 9. આ બેનો સરવાળો કરી દઈએ એટલે 3609 ઓછા 360. આ બેની બાદબાકી કરી, 9માંથી 0 ગયા 9, 10માંથી 6 ગયા 4 અને 35માંથી 3 ગયા એટલે 32. જો જવાબ તો આવી જ ગયો. એટલે પદ્ધતિ 60 ઓછા 3 કરો કે 50 વત્તા 7 કરો કે પછી આવી રીતે તમે કરશો, જવાબમાં કોઈ ફેર આવવાનો નથી. પદ્ધતિ તમને જે યોગ્ય લાગી તમે કરી શકો છો. ક્લિયર? વધુ એક દાખલો જોઈએ. સપોઝ 47નો વર્ગ. બે રીત કરી શકો, 40 વત્તા 7 અથવા હું કરું છું 50 ઓછા 3નો વર્ગ. પહેલું પદ આવશે 50 એટલે 50નો વર્ગ, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 50નો વર્ગ આવે 2500. આ બધાનો કરીએ ગુણાકાર એટલે આ થશે 300 વત્તા 9. 2500 વત્તા 9 એટલે આ આવશે 2509 ઓછા 300. 9માંથી 0 ગયા 9, 0માંથી 0 ગયા 0, 5માંથી 3 ગયા 2 અને આ બગડો 2209. તો આપણો આન્સર થઈ ગયો. તમને કીધું છે, ચાલો કેટલા લેશું? 82નો વર્ગ. બરાબર, મોટો આંકડો લઈએ. ચાલો 82ને આપણે લખશું 80 વત્તા 2નો વર્ગ. ચાલો 80નો વર્ગ એટલે આ 80 પ્રથમ પદનો વર્ગ વત્તા છે એટલે વત્તા, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 80નો વર્ગ કરો એટલે આ આવશે 6400. આ બધાનો ગુણાકાર કરીએ એટલે 8 દુ 16 દુ 32, 320 વત્તા 2નો વર્ગ આવે 4. કરી દઈએ સરવાળો બધાનો તો 6400 વત્તા 320 એટલે આ આવશે 6720
વત્તા 4 6724 આ આપણો વર્ગ થઈ ગયો. વધુ એક રકમ લઈએ. તમારામાંથી કોઈ કહેશે રકમ? બોલો જલ્દી. કેટલા કીધા? 78. ઓકે, ચાલો 78 નો વર્ગ. 78 ને લખવું હોય તો 70 વત્તા 8 અથવા 80 ઓછા 2 પણ કહી શકાય ને, બરોબર. 70 ઓછા 8 અથવા 80 ઓછા 2 આપણને જે સરળ પડી આપણે લેવાનું. જનરલી આપણે 80 ઓછા 2 કરી તો જ નાનું પડે ને આપણને. ચાલો 80 નો વર્ગ, આ પ્રથમ પદનો વર્ગ, બે નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 80 નો વર્ગ આવે 6400. આ બધાનો કરીએ ગુણાકાર તો આ આવશે 320 વત્તા 4. આ બંનેનો સરવાળો કરવું એટલે આ મને મળશે 6404 ઓછા 320. ચલો બાદબાકી કરીએ તો 4 ના 4, 10 માંથી 2 ગયા એટલે 8, 3 માંથી 3 ગયા એટલે 0, 6 એમને 6084. બરાબર. વધુ એક દાખલો જોઈ લઈએ આપણે. ચોત્રીસ નો વર્ગ, નાનો દાખલો લઈએ. ચાલો 34, 30 વત્તા 4 નો વર્ગ. પ્રથમ પદ એટલે 30, આ આવશે 30 નો વર્ગ વત્તા બે નિયમના પહેલું પદ બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 30 નો વર્ગ આવશે 900. આ બધાનો ગુણાકાર કરીએ એટલે આ આવે 240 અને 4 નો વર્ગ થાય 16. સરવાળો કરી દઈએ. 900 વત્તા 200 એટલે 1140 વત્તા 16 આ આવશે 1156. તો આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? તો આ રીતે કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ છે એ તમે કરી શકો. આપણે 1 થી લઈને 100 સુધીની વચ્ચે રહેવાનું છે. 100 ઉપર કરી શકાય. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું. ધારો કે 103 નો વર્ગ છે, તો આને હું આમ લખી શકું 100 વત્તા 3 નો વર્ગ. પ્રથમ પદ આવ્યું 100 નો વર્ગ, બે નિયમના પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ. 100 નો વર્ગ કેટલો થાય? 1 2 3 ને 4 10,000. આ આવશે 609. તો બધાનો સરવાળો કરો તો 10,609. આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? ચાલો મિત્રો, હવે જે ટોપિક ભણવાનો છે એ પાયથાગોરિયન ત્રિપુટી છે. બરાબર. શું શબ્દ છે? પાયથાગોરિયન ત્રિપુટી. હવે આ શબ્દ પહેલા સમજીએ કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું. ચાલો, તમે ત્રિકોણ તો ખબર છે, બરાબર? ત્રિકોણ કેવા હોય? એમાં એક કાટકોણ ત્રિકોણ આવે. આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની અંદર એક ખૂણો કાટખૂણો હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. બરાબર. આ કાટકોણ એટલે કે આનો જે ખૂણાનું માપ છે એ કેટલું છે? આ 90 અંશ છે. આ 90 અંશની સામેની બાજુ હોય એને આપણે કાટકોણ ત્રિકોણનો કર્ણ કહેવાય. શું કહેવાય છે? કર્ણ. આ બંને બાજુઓ છે કાટખૂણો બનાવતી બાજુ છે. શું છે આ? કાટખૂણો બનાવતી બાજુ. આ પણ અને આ પણ કે કાટખૂણો બનાવતી બાજુ. પાયથાગોરસ નામનો એક ગણિત શાસ્ત્રી ગ્રીસની અંદર થઈ ગયો. એણે એક નિયમ આપ્યો છે કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો. શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો તેના કર્ણના
વર્ગ બરાબર હોય છે. એટલે કાટખૂણો બનાવતી બે બાજુ, એટલે આ બે બાજુઓ કાટખૂણો બનાવતી, એનો વર્ગ કરો એટલે આ મને મળે કંઈક AB સ્ક્વેર BC સ્ક્વેર અને કર્ણ છે AC સ્ક્વેર. હવે આ વર્ગ આવ્યો ને એટલા માટે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. શું કામ? ત્રિપુટી એટલે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણ બરાબર હોય તો અહીંયા ત્રિપુટી રચાય છે. 3 અંકો એક જૂથ બનાવે છે સાદી ભાષામાં. હવે આ જૂથ અંગેની વાત છે તો આપણે એમાં શું ઉપયોગ કરવાનો છે તો કે પાયથાગોરિયન ત્રિપુટી જે છે, બરાબર, આ ત્રિપુટી એને આપણે લેશું, એક લેશું 2m તરીકે, એક લેશું m સ્ક્વેર -1 તરીકે અને એક લેશું m સ્ક્વેર +1 તરીકે. આ 3 જે બાજુઓ છે એમાં એકને 2m, એકને m સ્ક્વેર -1 અને એકને લેશું m સ્ક્વેર +1. આ ત્રિપુટી ધારેલી છે અને એના આધારે દાખલા ગણવાના છે. દાખલા તરીકે તમને એમ કે પાયથાગોરસ ત્રિપુટીનો એક અંક અથવા એક સંખ્યા 6 હોય તો બાકીની સંખ્યા મેળવો. એક અંક આપી દીધો. ત્રિપુટી એટલે 3 સંખ્યાઓનું જૂથ છે, એમાંથી કોઈ એક અંક આપેલા છે. આપણે 3 સંખ્યાઓ કઈ છે? 2m, m સ્ક્વેર -1, m સ્ક્વેર +1. આ છે ને સૌથી નાની સંખ્યા હોય હંમેશા અને આ સૌથી મોટી. હવે આમાં આપણને કીધું નથી કે આ 6 છે એ નાની છે કે મોટી છે, તો આપણે દરેકમાં ચેક કરવું પડશે. કઈ રીતે? તો કે પહેલાં લઉં છું હું 2m, કે 2m બરાબર 6. 2m બરાબર 6 લીધા તો m બરાબર 6/2, તો m બરાબર કેટલા આવી ગયા? 3. જો આ પૂર્ણાંક સંખ્યા મળે, કારણ કે m ગ્રેટર ધેન 1 હોય, અહીંયા કેટલું હશે? ગ્રેટર ધેન 1. m ક્યારે 1 થી નાનું હશે નહીં. એટલે જો તમારી પાસે અને પૂર્ણાંક હોય, બરોબર, કેવું હશે? એ પૂર્ણાંક. અપૂર્ણાંક ચાલશે નહીં. જો m પૂર્ણાંક આવી જાય તો તમે જે આ 2m બરાબર લીધું છે એ સાચું છે, તમારે એવું માની લેવાનું છે, બરાબર. એક મિનિટ. તો હવે m ની કિંમત આવી ગઈ એટલે હવે એક સંખ્યા તો આ 6 છે, બીજી કઈ છે? m સ્ક્વેર -1. તો m ની જગ્યાએ તગડો મૂકી દો તો 3 નો વર્ગ ઓછા 1, 9 ઓછા 1 કેટલા થાય? 8. એટલે બીજી સંખ્યા કઈ આવી? 8. ત્રીજી સંખ્યા છે m સ્ક્વેર +1. તો m એટલે છે 3, 3 નો વર્ગ વત્તા 1, 9 વત્તા 1 કેટલા થયા? 10. તો ત્રિપુટી કઈ થઈ ગઈ આપણી પાસે? એક તો આપેલી છે, કઈ આપેલી છે? 6, બીજી આવી 8, ત્રીજી આવી 10. તો આપણી ત્રિપુટી થઈ ગઈ, બરાબર. મૂળ 3 આ જે સંખ્યા છે એના ઉપર રાખવાનું યાદ, બરાબર. બીજો એક દાખલો જોઈએ, બરાબર, કે ભાઈ પાયથાગોરન ત્રિપુટીમાં એક સંખ્યા 12 છે તો બાકીની સંખ્યા શોધો. એક સંખ્યા કેટલી છે? 12. ચાલો આપણે 3 વસ્તુ છે તો પહેલી સંખ્યા લઈએ, 2m બરાબર 12. જરૂરી નથી દર વખતે આવે, આમાં આવ્યું, આમાં પણ આવશે. ચાલો, m બરાબર 12/2 કેટલા આવશે? 6. આ m ની કિંમત આવી ગઈ. જો એક વસ્તુ કહું તમને, 2m એટલે બેકી સંખ્યા થઈ કે નહીં? કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણો બેકી આવે, એટલે જ્યારે પણ બેકી સંખ્યા આવે ને ત્યારે લઈ જ લેવાનું, ભૂલવાનું નહીં, 2m જ લેવાનું. ચાલો, m ની બરાબર 6 આવ્યા. હવે 6 મૂકી દઈએ. પહેલી સંખ્યા આપણી માટે છે m સ્ક્વેર -1. આ 6 નો વર્ગ ઓછા 1, 6 નો વર્ગ આવે 36 ઓછા 1 કેટલા થશે? 35. પછી કઈ છે? m સ્ક્વેર +1. તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 6. 6 નો વર્ગ વત્તા 1, 6 નો વર્ગ આવે 36 વત્તા 1 કેટલા થશે? 37. તો અહીંયા ત્રિપુટી કઈ આવી?
અહીંયા ત્રિપુટી આવી 6, 35 અને 37. હવે આમાં બીજી પણ આવી શકે છે. આ જ રીતે જો એક સંખ્યા 12 હોય, બરાબર, તો કરીને કઈ રીતે આવી શકે જો સમજાવું. બરાબર, આ તો તમે લખી લીધું હશે, ન લખ્યું હોય તો લખી લેજો, પછી સ્ટોપ કરીને વિડીયો. આ જ સંખ્યાની અંદર બીજી રીતે પણ થાય. આપણી 3 સંખ્યાઓ કઈ હતી? 2m, m² -1, m² +1. હવે સપોઝ હું આ 12 છે ને એને m² -1 બરાબર 12 લઉં છું. મેં અત્યારે કયા લીધા હતા? 2m બરાબર. આ m² બરાબર કેટલા આવશે? 13. m અપૂર્ણાંક મળે અહીંયા. m કેવો મળશે? વર્ગમૂળમાં 13, કારણ કે આ વર્ગ બરાબર છે, m અપૂર્ણાંક છે. તો આ ચાલશે નહીં, આ કેન્સલ થઈ ગયો આપણા માટે. બરાબર, હવે બીજી સંખ્યા લઈ. કઈ બાકી રહી? m² +1. m² +1 બરાબર 12. તો m² બરાબર 12 ઓછા 1. તો m² બરાબર કેટલા આવશે? 11. અહીંયા પણ નહીં થાય. આ પણ કેવી આવશે? અપૂર્ણાંક. તો આપણને બીજી સંખ્યા મળતી નથી. બરાબર, ક્લિયર? વધુ એક દાખલો જોઈએ આપણે. ધારો કે એવું કે ભાઈ પાયથાગોરન ત્રિપુટીની સૌથી નાની સંખ્યા 5 છે સપોઝ, તો બાકીની શોધો. જો મેં તમને એવું કીધું છે કે જે સૌથી નાની સંખ્યા હોય ને એ જનરલી 2m હોય, પણ દર વખતે જરૂરી નથી. બરાબર, આ એક ખાલી મોટા ભાગની સંખ્યા માટે વાત છે. હવે સૌથી નાની કીધી, સપોઝ આને લઈએ આપણે 2m બરાબર 5. તો m બરાબર શું આવશે? 5/2. અપૂર્ણાંક આવ્યા એટલે ચાલશે નહીં. બીજી લઈએ આપણે m² -1 બરાબર 5. આ એક પછી એક આ 3 ને વારાફરતી ચકાસવાની. તો m² બરાબર 6 આવ્યા. 6 નું વર્ગમૂળ નીકળે નહીં, કોઈનો વર્ગ છે એ 6 હોતો નથી, એટલે એ પણ ચાલશે નહીં. હવે ત્રીજી કઈ આવી આપણા માટે? તો ત્રીજી સંખ્યા છે m² +1 બરાબર 5. તો m² બરાબર 5 ઓછા 1. તો m² બરાબર કેટલા આવી ગયા? 4. 4 કોનો વર્ગ છે? 4 એટલે 2 નો વર્ગ થયો. તો m ની કિંમત કેટલી આવી ગઈ? 2. હવે દરેક સંખ્યા મળે કઈ રીતે? તો કે પહેલી છે 2m, તો 2 × m એટલે 2, એટલે 2 દુ 4. ફરી પાછું લઈએ m² -1, કારણ કે m² +1 બરાબર તો 5 છે જ તે. તો m² એટલે 2 નો વર્ગ ઓછા 1. તો આ કેટલી આવશે? 3. તો આપણી પાસે સંખ્યા સ્વરૂપ આવી 3, 4, 5. વધુ એક દાખલો લઈએ. પાયથાગોરન ત્રિપુટીની એક સંખ્યા 24 હોય તો બાકીની શોધો. ચાલો, 24 એટલે જુઓ તો બેકી સંખ્યા થઈ ગઈ કે નહીં? તો આ 3 માંથી કઈ લેવાય? આપણે કોઈ પણ લઈ શકાય છે, પણ હું લઉં છું પહેલી 2m. 2m બરાબર 24. ચાલો, તો m બરાબર કેટલા થઈ જશે? 12 થઈ જાય. બરાબર, 24/2. ચાલો, m ની કિંમત મૂકી દો. એક તો આવી ગઈ 2m બરાબર. બીજી છે m² -1. m એટલે 12 નો વર્ગ -1, 12 નો વર્ગ 144 ઓછા 1. આ 143 આવ્યું. હજી એક લઈએ m² +1. m = 12 નો વર્ગ વત્તા 1, 144 વત્તા 1 એટલે આ આવશે 145. આમાં બીજી સંખ્યા પણ આવી શકે છે. કઈ રીતે? દાખલા તરીકે મેં 2m બરાબર 24 લીધું છે, એની જગ્યાએ હું લઉં છું m² -1 બરાબર 24. એકડો આ બાજુ લઈ લો. m² બરાબર 24 વત્તા 1. આ m² બરાબર આવશે 25.
તો m બરાબર કેટલા આવશે 5, કારણ કે 25 એટલે કોનો વર્ગ થયો 5નો વર્ગ થયો. અહીંયા જે ત્રિપુટી હતી, કઈ ત્રિપુટી આવી? પહેલી સંખ્યા આવી 24, બીજી આવી 143 અને એક આવી 145. અહીંયા m આવી ગયો છે એટલે એક સંખ્યા આવી ગઈ, બાકી હતી 2m, તો 2 ગુણ્યા 5 કેટલા થયા 10. બીજું આવ્યું m² + 1, તો 5નો વર્ગ વત્તા 1 કેટલા આવ્યા 26. તો અહીંયા જે ત્રિપુટી આવી કઈ આવી છે? એક આવી છે 10, એક 24 આપેલા છે અને એક 26. હવે સપોઝ તમને એમ કે સૌથી નાની સંખ્યા 24 હોય, આમાં તમને એમ કીધું કે પાયથાગોરસ ત્રિપુટીની સૌથી નાની સંખ્યા 24 હોય તો આ થાય. જો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ ન કર્યો જે રીતે આમાં છે તો આ બંને સાચું ગણાય. ક્લિયર? તો આજે તમારે આના દાખલા ગણવાના છે. ન ફાવે તો મને કોલ કરજો. ક્લિયર? ચાલો, બેસ્ટ ઓફ લક.